गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्ते। होम पब्लिक स्कूल में તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુ, સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુ અને સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુ વિશે ભણી ગયા હતા અને તેના વિશેની વિસ્તૃત માહિતી પણ મેળવી ચૂક્યા હતા। કયો વર્બ ક્યાં યુઝ થાય છે અને કયા હેલ્પિંગ વર્બનો યુઝ થાય છે તેના વિશે પણ મેં તમને વિસ્તૃત માહિતી આપી હતી। સ્ટ્રક્ચર કઈ રીતના બને છે તેના વિશે પણ માહિતી આપી છે। આજે આપણે ટેન્સ વિશે જ વાત કરશું, પરંતુ એક નવી હરોળમાં જઈ રહ્યા છીએ, એટલે એક નવા ટેન્સ સાથે મુલાકાત કરી રહ્યા છીએ, જેનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, જેને ગુજરાતીની અંદર પૂર્ણ વર્તમાન કાળ પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આની ખૂબીઓ શું છે અને બીજા ટેન્સ કરતાં કઈ રીતના અલગ દેખાય છે, ચલો એક નિયમના આધારે ચેક કરી લઈએ। ઓકે, તો જેમ મેં સબ્જેક્ટ દર્શાવું છું, બરાબર, એ રીતે દર્શાવેલા છે। કોની સાથે કયા હેલ્પિંગ વર્બનો યુઝ થાય છે એ પણ મેં દર્શાવેલું છે। એકવાર નજર નાખી દઈએ। આઈ છે, યુ છે, વી છે અને ધે છે, એમની સાથે હેવનો પ્રયોગ થશે। હી, સી, ઇટ અને નેમ છે, બરાબર, તેની સાથે હેઝનો પ્રયોગ થશે। આટલી એક વસ્તુ મગજની અંદર ફિટ કરજો, બરાબર। કોઈ પણ ટેન્સ હોય તો એનો હેલ્પિંગ વર્બ કયા સબ્જેક્ટ સાથે યુઝ થાય છે, આ એક વસ્તુ મગજની અંદર ફિટ કરી દેશો, બરાબર, તો ક્યારેક ઘરમાં પણ તમને પૂછવામાં આવશે વાક્ય, તો પણ તમે કોઈ પણ ટેન્સ આધારિત વાક્ય બનાવી શકશો। ઓકે, તો ચાલો બીજો નિયમ જોઈ લઈએ। આ ટેન્સમાં જે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલો છે, પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે, એ ટેન્સની અંદર સબ્જેક્ટ એટલે આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ, નેમ, આ બધા સબ્જેક્ટ છે, બરાબર, જે કામ કરતો હોય એ સબ્જેક્ટ કહેવામાં આવે છે। એ સબ્જેક્ટ સાથે હેવ અથવા હેઝ નો પ્રયોગ થાય છે। આ એક વસ્તુ યાદ રાખજો। કોની સાથે હેવ નો પ્રયોગ થાય છે એ અહીંયા બોર્ડ ઉપર દર્શાવેલું છે। કોની સાથે હેઝ નો પ્રયોગ થાય છે તે પણ અહીંયા દર્શાવેલું છે। એના પછી એક વસ્તુ અહીંયા ચેન્જ થાય છે બીજા ટેન્સના આધારે। એ કયું છે? અહીંયા તમે જોઈ શકો છો, વર્બની થર્ડ ફોર્મનો ઉપયોગ થાય છે, બરાબર। હવે તમને જે વિદ્યાર્થીઓ નવા છે, જે લોકોએ ક્યારેય વર્બ વિશે જાણ્યું નથી, તો એમને કહી દઉં કે વર્બની થર્ડ ફોર્મ આવે છે, વર્બની ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ, બરાબર। ફર્સ્ટ ફોર્મ હોય છે, બરાબર, તે પ્રેઝન્ટ માટે યુઝ થતું હોય છે। સેકન્ડ ફોર્મ છે પાસ્ટ માટે યુઝ થતી હોય છે, અને જે લાસ્ટ ફોર્મ છે વર્બની ત્રીજી ફોર્મ, બરાબર, એ આ પરફેક્ટ ટેન્સ માટે યુઝ થતી હોય છે, બરાબર। કઈ રીતે? તો હું તમને કહી દઉં કે ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, ઈટર એટલે ખાઈ લીધું। એ રીતના આપણે આ વર્બની ફોર્મો જોઈ શકીએ છીએ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ, બરાબર। સી એટલે જોવું, સો એટલે જોયું અને સીન એટલે જોઈ લીધું, બરાબર। આ થર્ડ ફોર્મ, છેલ્લી ફોર્મ છે, બરાબર। એના પછી બીજી ફોર્મ છે પ્લે એટલે રમવું। એની સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ બંને એક જેવી જ હોય છે, એમાં કોઈ ફરક હોતો નથી। ખાલી વાક્ય કયું બનાવ્યું છે એના આધારે કયો હેલ્પિંગ વર્બ લાગ્યો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે કયા ટેન્સની વાત કરેલી છે, બરાબર। તો આ ટાઈપના વર્બ હોય છે જે વર્બના આધારે, બરાબર, જેની ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ ચેન્જ થતી હોય છે, બરાબર। તો આ ટેન્સની અંદર હંમેશા આ વર્બની થર્ડ ફોર્મ છે એનો યુઝ કરી અને સ્ટ્રક્ચર બનાવવાનું છે કે વાક્ય બનાવવાનું છે કે ક્યાંય બોલવું હોય, સ્પીક કરવું હોય તો પણ તમે વર્બની થર્ડ ફોર્મ લગાવીને કરી શકો છો। હવે બીજું, આને ઓળખવું કઈ રીતના, તો એની ઓળખ શું છે, બરાબર। દાખલા તરીકે કોઈ કામ થઈ રહ્યું હતું, બરાબર, થોડા ટાઈમ માટે કોઈ કામ થઈ રહ્યું હતું, પછી થોડા ટાઈમ પછી એ કામ પતી ગયું છે, એટલે કોઈ કામ કરી ચૂક્યા છીએ, બરાબર। કોઈ કામ પહેલાં થતું હતું, બરાબર, હવે એ કામ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર। એટલે એ કામની આપણે પૂર્ણ વિધિ કરી દીધી છે, એ કામ પૂરું કરી દીધું છે। વસ્તુ સમજ્યા તમે? કોઈ પણ કામ, જવાનું હોય, બોલવાનું હોય, બેસવાનું હોય, ખાવાનું હોય, બરાબર, રમવાનું હોય, કોઈ પણ જે પણ વર્ક તમે કરો છો એ તમામ વર્ક છે, બરાબર, એ કામ તમે કરો છો, બરાબર। હવે કરતા ગમે ત્યારે તમે પૂરું કરશો ને ભાઈ, ઓફિસમાં આપણે, બરાબર, કામ કરવા બેઠા, બરાબર, તો એ કામ શું 2-3 દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ રાખશો તમે?
ના, નથી ચાલી રાખતા, બરાબર. આપણે જ્યારે એનો ટાઈમ પતી જાય છે, એ ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે આપણે એ કામને સ્ટોપ કરી દઈએ છીએ, એટલે કે આમ આપણે પતાવી દઈએ છીએ. જેટલું એ પૂર્ણ કામ થઈ જાય, બરાબર, એ તમામ પૂર્ણ કામને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ, બરાબર. પ્રેઝન્ટની અંદર, બરાબર, કોઈ કામ આપણે પૂરું કરી દઈએ છીએ, બરાબર, એ કામને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇંગ્લિશની અંદર કહીએ છીએ અને ગુજરાતીમાં તેને પૂર્ણ વર્તમાન કહીએ છીએ, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે સાહેબ શું કહેવા માગે છે એકચ્યુઅલીમાં. ઓકે, તો ચલો જોઈ લઈએ આપણે પણ. અહીંયા બે ત્રણ સેન્ટેન્સ મેં મૂક્યા છે. અમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ. એના પહેલાં આપણે આ જે વર્બ લખેલા છે એકવાર આપણે ક્લિયર કરી દઈએ. તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે કયા વર્બની હું વાત કરું છું. વર્બની 3 ફોર્મ હોય છે, બરાબર. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. એ મેં અમે દર્શાવી દીધું છું, બરાબર. એવી ઘણી બધી ફોર્મો હોય છે, 500, 300, 400, 500 ફોર્મો, બરાબર. પણ તમે અત્યારે જે સ્ટડી કરી રહ્યા છો, બરાબર, 9-10 સુધીની, બરાબર, 11-12 સુધી, તેમાં તમે 200-300 સુધીની ફોર્મ ક્લિયર કરી દેશો તો ઓકે, તમારું નોર્મલ થઈ જશે. ઓકે, તો અમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ. કોઈ ફિલ્મ છે, બરાબર, એ અમે જોઈ ચૂક્યા છીએ એટલે ફિલ્મ જોવાનું કામ અમે કરી ચૂક્યા છીએ, પૂર્ણ કરી ચૂક્યા છીએ. આખી તમે ફિલ્મ રહી એ જોઈ લીધેલી છે એમ કહેવા માંગે છે આ વાક્ય. બીજું છે હું રમી ચૂક્યો છું, બરાબર. કોઈ પણ ગેમ છે, બરાબર, તો હું રમી ચૂક્યો છું, બરાબર. એ જે ગેમ છે, બરાબર, એટલે કે જે રમત છે, બરાબર, એ મેં પૂર્ણ કરી લીધેલી છે એમ કહેવા માંગે છે, બરાબર. પ્રેઝન્ટની અંદર હાલમાં, હમણાં, બરાબર, એ ગેમ મેં ક્લિયર કરી લીધી છે, બરાબર. તો એના પછી બીજું વાક્ય છે તે જઈ ચૂકી છે. કોઈ છોકરી છે તે જઈ ચૂકી છે. ભાઈ અહીંયા કોઈક આવી, બરાબર, એને કીધું ભાઈ રીટા અહીંયા છે, હા, રીટા અહીંયા છે. અથવા કોઈ છોકરીનું નામ લીધું, બરાબર, કે ભાઈ અહીંયા અંજના છે એમ કીધું હોય, બરાબર. તો કોઈકે પૂછ્યું તો આપણે કીધું ભાઈ એ તો જઈ ચૂકી છે, ક્યારની, તમે હવા આવો છો, એ તો ક્યારની જઈ ચૂકી છે. એટલે કે તેનું આવવાનું કામ અહીંયા ઊભું રહી વાતચીત જે પણ કરવાની હતી એ કરી લીધી અને હવે અહીંયાથી તે નીકળી ગઈ છે, લેફ્ટ થઈ ગઈ છે, બરાબર. એ જતી રહી છે, બરાબર. ગો બેડ ગોન થઈ ગઈ છે, જતી રહી છે. ઓકે, તો આ રીતે આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને આપણે ઓળખશું. ઓકે, કોઈ કામ હતું એ હમણાં ચાલુ હતું, હવે એ કામ પૂરું થઈ ગયું છે, તો એને અને વર્તમાનની અંદર ક્યારે અત્યારે પ્રેઝન્ટની અંદર, બરાબર, હમણાં હાલમાં રિસેન્ટલી, બરાબર, હમણાં હાલની અંદર એક કામ પૂર્ણ થઈ ગયું છે, તો એને આપણે પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખીશું. ચલો વાક્ય બનાવી દઈએ, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. અમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ, અથવા એમ પણ કહી શકો છો અમે આ ફિલ્મ જોઈ લીધી છે. એટલે કે જે ફિલ્મ હતી, પિક્ચર હતું, આપણે ગુજરાતીમાં પિક્ચર કહીએ છીએ, તો એ અમે જોઈ લીધું છે. ઓકે, તો અમેનો સેન્સ ક્યારે આવે છે? ફર્સ્ટ પર્સનની અંદર વી, WE, વી ને આપણે અમે કહીએ છીએ ગુજરાતીની અંદર, ઇંગ્લિશમાં તેને વી કહેવામાં આવે છે, WE. ઓકે, તો એનો આપણે યુઝ કરી લઈએ વી. ઓકે, તો જે લોકોને સબ્જેક્ટમાં થોડી એરર હોય એ પણ અહીંયા જોઈ લેજો. ઓકે, તો વી, બરાબર, વી સાથે શું લખશે ભાઈ? હેવ નો ઉપયોગ થશે, કારણ કે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણી રહ્યા છીએ. વી હેવ, બરાબર, જોઈ ચૂક્યો છું, બરાબર. તો સી, કારણ કે જોવાને સી કહીએ છીએ, એના પછી જોયું તો સો અને સી, આવી રીતના થર્ડ ફોર્મનો યુઝ થાય છે ને. ઓકે, તો આપણે લાસ્ટ જે થર્ડ ફોર્મ છે એનો યુઝ કરવાનો છે. ઓકે, તો ચાલો જોઈએ. તો વી હેવ સીન, બરાબર, આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ, તો ધીસ મૂવી, બરાબર. અમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ. અમે જે આ ફિલ્મ છે, બરાબર, એ અમે જોઈ ચૂક્યા છીએ. અમને ખબર છે એની અંદર હીરો કયો છે, હિરોઈન કઈ છે, બરાબર, કયો કલાકારે કયું કામ કર્યું છે અને કઈ રીતે કામ કર્યું છે અને ફિલ્મની સ્ટોરી શું હતી એ પણ અમને ખબર છે. એટલે અમે એ ફિલ્મ વિશે જાગૃત છીએ, એ ફિલ્મ વિશે અમે પૂરી અન્ડરસ્ટેન્ડિંગ કરી ચૂક્યા છીએ, એટલે કે એમથી સમજી ચૂક્યા છીએ, અમે એને પૂર્ણ જોઈ ચૂક્યા છીએ, જોઈ લીધું છે. ઓકે, એમ પણ કહી શકીએ છીએ અમે આ ફિલ્મ
જોઈ લીધી છે, બરાબર, લીધું, દીધું, બરાબર, ચૂક્યો, એવો સેન્સ આની અંદર આવે છે. આટલું યાદ રાખજો. કોઈ પણ વાક્યની પાછળ ચૂક્યો, લીધું, દીધું, આપી દીધું, બરાબર, આવો સેન્સ આવે તો એ હંમેશા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર સ્ટ્રક્ચર બને છે. આ એક મગજની અંદર ફિટ કરી લો. હેવ હેઝનો હેલ્પિંગ તરીકે પ્રયોગ થાય છે. ઓકે, ચલો એક બીજું વાક્ય જોઈએ. હું રમી ચૂક્યો છું, બરાબર. કોઈ ગેમ છે, બરાબર, કોઈ પણ હોય, પબજી હોય, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, એની ગેમ, બરાબર, કોઈ પણ રમત હોય, હું રમી ચૂક્યો છું. કઈ રીતે કરવી, બરાબર, રમવાનું કામ છે એ મેં પૂર્ણ કરી દીધું છે, બરાબર. તો હું તો સેન્સ શું આવશે ભાઈ? આઈનો સેન્સ આવશે. આપણે પોતાની જાતને હું કહીએ છીએ ને, તો અંગ્રેજ જે બ્રિટિશ છે કે જે ઇંગ્લિશ છે જેને લખતા હોય માણસો, એ આઈનો સેન્સ આપે છે. આઈ હેવ, કારણ કે આઈની સાથે શું લિંક થાય છે ભાઈ? હેવ. આઈ હેવ રમી ચૂક્યો છું. રમવાને પ્લે કહીએ છીએ, અને સેકન્ડ ફોર્મ પ્લેડ થઈ જાય છે ઈડી લાગીને, અને થર્ડ ફોર્મ પણ ઈડી લાગીને પ્લેડ જ રહે છે. ઓકે, એમાં કોઈ ચેન્જિંગ નથી આવતો. ઘણી એવી ફોર્મ છે, બરાબર, જેની અંદર ત્રણે ત્રણ વર્ગની અંદર ચેન્જિંગ થઈ જાય છે, અને ઘણી એવી ફોર્મ છે જેની અંદર ચેન્જિંગ નથી જતો. એ પણ વિડીયો હું જલ્દી લાવી દઈશ. ઓકે, કેવી કેવી ફોર્મો છે એની પહેલાં અહીંયા જોઈ લઈએ, એક નજર નાખી દઈએ. તો હું રમી ચૂક્યો છું. આઈ હેવ પ્લેડ. પછી તમે જેમ ધીસ મૂવીની જગ્યાએ જેમ ધીસ ગેમ પણ લખી શકો છો, બરાબર, ધીસ ગેમ પણ લખી શકો છો, નો ડાઉટ. ઓકે, એના પછી છે તે જઈ ચૂકી છે. આવી હતી, વાતચીત કરી. હવે કોઈએ મને પૂછ્યું, ભાઈ આવી હતી ક્યાં ગઈ? એ તો જતી રહી છે, બરાબર. જઈ ચૂકી છે, અહીંયાથી તો નીકળી ગઈ છે, લેફ્ટ થઈ ગઈ છે, નીકળી ગઈ છે, એટલે જઈ ચૂકી છે, ગોન થઈ ગઈ છે, બરાબર. તો જવાને શું કહીએ છીએ ભાઈ? ગો, ગઈ, વેન, બરાબર. સિમ્પલ પાસ્ટની અંદર વેન નો યુઝ થાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ ની અંદર શું થાય છે ભાઈ? ગોન, બરાબર. જવાને એટલે કે આ વર્ગની ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ નો યુઝ થાય છે. આપણે આની અંદર નોર્મલી થર્ડ ફોર્મ નો યુઝ કરવાનો છે. ચલો સેન્ટેન્સ બનાવી દઈએ. તે જઈ ચૂકી છે. તે ચૂકી છે એટલે કે સ્ત્રીલિંગનો સેન્સ આપે છે. તો સ્ત્રીલિંગના સેન્સની અંદર છોકરી માટે સીનો ઉપયોગ મેં બતાવેલો છે. જે લોકોના સબ્જેક્ટનું ઓછું જ્ઞાન છે એ પણ જોઈ લઈએ. સી, કોઈ છોકરીની વાત કરીએ, સી, તો સી અંગા શું લાગશે ભાઈ? હી, સી, ઇટ, નેમ છે તો હેડ લાગશે. સી હેડ, બરાબર, જઈ ચૂકી છે, બરાબર. આ જગ્યા ઉપર ધીસ પ્લેસ લખી શકો છો, અહીંયાથી તો હેર લખી શકો છો. નો ડાઉટ પાછળ તમે કોઈ પણ સ્થળનું નામ લખી શકો છો અને વાક્ય બનાવી શકો છો. ઓકે, આ હતા ભાઈ પોઝિટિવ વાક્યો, હકારાત્મક વાક્યો, બરાબર. કેવા ભાઈ? હકારાત્મક વાક્યો, બરાબર. જે હકારાત્મક સેન્સ આપવું હોય તે હકારાત્મક વાક્ય છે, બરાબર. અમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છીએ, અથવા અમે આ ફિલ્મ જોઈ લીધી છે, એમ પણ કહી શકો છો. લીધી છે, જોઈ લીધી છે, બરાબર. ચલો એક બે બીજા સેન્ટેન્સ જોઈ લઈએ, જેમાંથી તમને ખ્યાલ આવી જાય. એના પછી આપણે જેમ દરેક ટેન્સમાં નેગેટિવ, પોઝિટિવ અને ઇન્ટરોગેટિવ બનાવીએ છીએ એવા ત્રણ સેન્ટેન્સ બનાવી દઈશું. ઓકે, ચલો જોઈ લઈએ. બીજી એક સેન્ટેન્સ કે મેં પૈસા આપી દીધા છે, બરાબર. ભાઈ તેનો ફોન આવ્યો તો ભાઈ વારંવાર તે ફોન કરે છે, ભાઈ તે એને પૈસા રિટર્ન કર્યા કે નહીં? હા, મેં પૈસા આપી દીધા છે, આપણે 2 દિવસ પહેલાં જ આપી દીધા છે. પૈસા આપવાનું કામ મેં પૂર્ણ કરી દીધું છે. તો આપણે એમ કહી શકીએ, હું પૈસા આપી ચૂક્યો છું તે વ્યક્તિને. કોઈ પણ વ્યક્તિનું નામ દઈ શકો છો, અથવા વ્યક્તિનું નામ ના દેવું હોય ઓબ્જેક્ટનું, તો તમે માત્ર આ પણ કહી શકો છો, હું પૈસા આપી ચૂક્યો છું, એમ કહી શકો છો. નહીં કહેતા આપણે નોર્મલી, પરંતુ ઘણા વ્યક્તિ એમ પણ કહેતા હોય છે, ચૂક્યાનો સેન્સ નથી આપતા. હું પૈસા આપી દીધા છે, મેં પૈસા આપી દીધા છે, એવું પણ કહી શકો છો. તો એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર ઉપયોગ થાય છે. કઈ રીતના જોઈએ? મેં પૈસા
અથવા રૂપિયા પણ કહી શકો છો, આપી દીધા છે. ઓકે, અથવા આપી ચૂક્યો છું. કોને? જેના પાસેથી પૈસા મેં લીધા હતા, બરાબર, તેને હું રિટર્ન આપી ચૂક્યો છું. ચાલો સ્ટ્રક્ચર બનાવી દઈએ. બરાબર, તો આઈ હેવ પાછા પૈસા આપ્યા, બરાબર, તો રિટર્ન કહીશું ભાઈ, તો વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરશું. બરાબર, ફર્સ્ટ ફોર્મ થાય છે રિટર્ન, થર્ડ ફોર્મ થાય છે રિટર્ન, બરાબર, અને ઈડી લાગી છેલ્લી ફોર્મ પર થાય છે. બરાબર, તો રિટર્ન, બરાબર, રિટર્ન, બરાબર, ઈડી લાગી હતી, બરાબર, એટલે આખી ફોર્મ બદલી જાય છે. આર એ ટી યુ આર એની ઈડી, બરાબર, રિટર્ન, બરાબર, આઈ હેવ રિટર્ન, બરાબર, તે પૈસા, બરાબર, મેં પૈસા આપી ચૂક્યો છું, મની લખી દો. ઓકે, ક્લિયર? આઈ હેવ રિટર્ન મની, બરાબર, જેને આપ્યું હોય તેને પાછળ તમે ઓબ્જેક્ટની અંદર નામ લખી શકો છો, નો ડાઉટ, બરાબર, કારણ કે ઓબ્જેક્ટમાં તમે જાણો છો કે સી હોય તો હર થઈ જાય છે, બરાબર, પછી હી હોય તો હિમ થઈ જાય છે, વી હોય તો હસ થઈ જાય છે, બરાબર. ઓકે, તો એ જે હોય વ્યક્તિ એનું તમે નામ લખી શકો છો, નો પ્રોબ્લેમ. એના પછી હું ખાઈ ચૂક્યો છું. પીઝાની લઈ લો, હું પીઝા ખાઈ ચૂક્યો છું, બરાબર, હું પીઝા છે એ ખાઈ ચૂક્યો છું, બરાબર, પીઝા ખાવાનું કામ હું કરી ચૂક્યો છું. તમે જાણી શકો છો, બરાબર, કે પીઝા છે એ હું ખાઈ ચૂક્યો છું, બરાબર. તો હું પીઝા ખાઈ લીધા છે એમ પણ કહેવાય છે, લીધા છે ચૂક્યો છું, બરાબર, આવો સેન્સ આપી શકાય છે. તો આઈ હેવ ઇટને ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ એ, થર્ડ ફોર્મ ઇટન. ઓકે, તો આઈ હેવ ઇટન પીઝા. ઓકે, ક્લિયર? તો તમે જોઈ શકો છો આ રીતે સેન્ટેન્સ બનાવી શકાય છે, પરંતુ જ્યાં જ્યાં ઉપયોગ કર્યો વર્બની થર્ડ ફોર્મનો ઉપયોગ કર્યો છે. જોઈ શકો છો તમે, બરાબર, જ્યાં ઉપયોગ કર્યો ત્યાં વર્બની થર્ડ ફોર્મનો ઉપયોગ કર્યો છે, બરાબર. હું મામાના ઘેર પહોંચી ચૂક્યો છું, બરાબર, આઈ હેવ રીચ એટલે પહોંચવું અથવા એરાઇવ પણ તમે કહી શકો છો, બરાબર. એરાઇવ એટલે આગમન થાય છે, બરાબર, રીચ એટલે પહોંચવું થાય છે, રીચનો આપણે ઉપયોગ કરી લઈએ, બરાબર. આઈ હેવ રીચ્ડ, બરાબર, ઈડી લાગી જશે. રીચ એ વર્બની ફર્સ્ટ ફોર્મ છે, ઈડી લાગ્યા પછી સેકન્ડ અને થર્ડ ફોર્મ બંને એક જ જેવી થાય છે. આઈ હેવ રીચ્ડ, બરાબર, અને જે જગ્યાનું નામ લેવું હોય એ જગ્યાનું નામ તમે લઈ શકો છો, નો ડાઉટ, બરાબર. તો આ રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. ઓકે, ક્લિયર? હું તેને મળી ચૂક્યો છું. હું છે ભાઈ એ તેને મળી ચૂક્યો છું. અથવા એક બીજું એક નામ લઈ લઈએ, બરાબર. મોન્ટુ છે તે નિર્મલને મળી ચૂક્યો છે. ઓકે, તો મોન્ટુ નિર્મલને મળી ચૂક્યો છે અથવા મળી લીધું છે, બરાબર. એટલે મળવાનું કામ હતું એ મોન્ટુએ પૂરું કરી દીધું છે. કોની સાથે? નિર્મલ સાથે. હવે મળવાની ફોર્મ શું છે ભાઈ વર્બની? મીટ એટલે મળવું, બરાબર. એની સેકન્ડ અને થર્ડ ફોર્મ મીટ થાય છે, બરાબર. જે આપણે જોઈ લઈએ તો મોન્ટુ નિર્મલને મળી ચૂક્યો છે. તો પહેલા જે કામ કરતું હોય સબ્જેક્ટનું નામ તમે લખી શકો છો. મેં અવશ્ય તમને શીખવાડેલું છે. મોન્ટુ, બરાબર. મોન્ટુ એક નામ છે, તો નામની સાથે પછી શેનો પ્રયોગ થશે? હેજનો પ્રયોગ થશે. ઓકે, તો ક્લિયર કરી દઈએ આપણે. મોન્ટુ હેજ મેટ નહીં પણ મેટ થઈ જશે, બરાબર. મેટ, મોન્ટુ હેજ મેટ નિર્મલ. બંને નામ લઈ લીધા. મોન્ટુ નિર્મલને મળી ચૂક્યો છે.
મોટું છે એ નિર્મલને મળવાનું કામ કરી ચૂક્યો છે, મળી લીધું છે. જે પણ વાત કરવાની હતી એ વાત કરી લીધી છે. ક્યારે મળ્યો તો પ્રેઝન્ટમાં મળ્યો છે. હાલાકી એનો ટાઈમ બતાવેલો નથી. 2 કલાક પહેલાં પણ મળી ચૂક્યો હોય, બરાબર, 1 દિવસ પહેલાં પણ મળી ચૂક્યો હોય, બરાબર. કોઈ ટાઈમનો જિક્ર કરેલો નથી. માત્ર તેને મળવાનું જે કામ હતું એ કરી ચૂક્યો છે. આપણે નથી કહેતા ભાઈ નરેન્દ્ર મોદી પેલા મહિનાની અંદર અહીંયા પાટણમાં આવ્યા, જો કે આવ્યા નથી પણ આપણે કહી દઈએ, બરાબર, આવ્યા હતા. હું નરેન્દ્ર મોદીને મળી ચૂક્યો છું, બરાબર. તો શું કહે છે ભાઈ, હું એટલે કે આઈ હેવ, બરાબર, મેટ નરેન્દ્ર મોદી, બરાબર. પીએમ પણ તમે કહી શકો છો, હું પીએમને મળી ચૂક્યો છું, બરાબર. તો એ મળવાની જે ક્રિયા હતી એમની સાથે ક્યારે થઈ ભાઈ, ગયા મહિનામાં થઈ. પણ અહીંયા આપણે ટાઈમનો જિક્ર કર્યો નથી કર્યો. પણ જે મળવાનું કામ હતું એ સામેના વ્યક્તિને ખબર પડી કે વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરે છે અને હેવ એઝનો યુઝ કરે છે, એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ તેને મળવાનું કામ સંપૂર્ણ પૂરી કરી ચૂક્યો છે, તેને મળી લીધું છે, જેના કારણે વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરે છે અને હેવ એઝનો ઉપયોગ કરે છે. ઓકે, ક્લિયર? તો ચલો આના નેગેટિવ સેન્ટેન્સ પર આપણે બનાવી દઈએ. તો પ્રથમ સેન્ટેન્સ આપણે લઈ લઈએ કે હું ક્રિકેટ રમી ચૂક્યો છું. ક્રિકેટ રમવાનું કામ મેં પૂરું કરી ચૂક્યો છું, બરાબર. ક્રિકેટ છે, બરાબર, એ રમી ચૂક્યો છું. ગમે ત્યારે રમી હોય, ક્રિકેટ રમવાનું કામ મેં પૂર્ણ કરી લીધું છે. ઓકે, તો ચલો I have played cricket. ઓકે, જે ક્રિકેટ છે એ હું રમી ચૂક્યો છું. ઓકે, તો આનું આપણે આ બનાવ્યું છે હકારાત્મક, બરાબર, જેને પોઝિટિવ પણ કહેવામાં આવે છે. હવે હું આનું નેગેટિવ બનાવું એટલે નકારાત્મક, બરાબર. હું ક્રિકેટ રમી ચૂક્યો નથી અથવા મેં ક્રિકેટ રમી નથી એમ પણ કહી શકીએ છીએ. ઓકે, તો જોઈએ I have not. નોટનો યુઝ થશે ભાઈ હંમેશા નકારાત્મક સ્ટ્રક્ચર બનાવવા માટે કોઈ પણ ટેન્સ હોય નોટનો યુઝ થશે. તો આપણે નોટનો યુઝ કરી દીધો. આઈ હેવ નોટ વર્બની થર્ડ ફોર્મ જે હતી એમ કીધો પ્લેડ ક્રિકેટ. સેન્સ હોય ભાઈ હું ક્રિકેટ રમી ચૂક્યો નથી, મેં ક્રિકેટ રમી નથી એમ પણ કહી શકીએ છીએ. તો આ છે નકારાત્મક વાક્ય. ઓકે, બીજું એક સેન્ટેન્સ પોઝિટિવ લઈએ એના પછી નેગેટિવ બનાવીએ, બરાબર. હું અમદાવાદ જઈ ચૂક્યો છું, બરાબર, અથવા હું સુરત જઈ ચૂક્યો છું. અમદાવાદ તો આપણે ગમે ત્યારે જઈએ છીએ, સુરત કોઈક વાર જવાય, કારણ કે રાતે જઈએ ત્યારે સવારે પહોંચીએ એટલે કંઈક અર્જન્ટ કામ હોય તો જ ભાઈ જવાય, બરાબર. એટલે એ સારું સેન્ટેન્સ લાગે છે, બરાબર. તો હું ચાલો લઈ લઉં, હું સુરત જઈ ચૂક્યો છું, બરાબર. તો આઈ હેવ જવાના શું કહીએ છીએ, ગો કહીએ છીએ. ગોની સેકન્ડ ફોર્મ શું થાય છે, સિમ્પલ પાસ્ટમાં વેન્ટ થઈ જાય છે. તો થર્ડ ફોર્મ શું છે, ગો, બરાબર. આઈ હેવ ગોન સુરત. ઓકે, સુરત, બરાબર. હકારાત્મક વાક્ય. હું સુરત ગયો નથી એટલે સુરત જવાનું કામ મેં કર્યું નથી. હું સુરત જઈ ચૂક્યો નથી એમ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. મેં સુરત જવાનું કામ નથી કર્યું, બરાબર, એટલે કે સુરત ક્યારે ગયો નથી એમ પણ કહી શકો છો, બરાબર. તો આઈ હેવ નોટ ગોન સુરત. ઓકે, નકારાત્મક વાક્ય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આઈ હેવ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમી ચૂક્યો છું અથવા મેં ક્રિકેટ રમી લીધી છે, બરાબર. રમ્યો છું એમ પણ કહી શકીએ છીએ. પરંતુ કામ પૂરું કરવાનો સેન્સ આવવો જોઈએ, અધૂરું નહીં. કામ પૂર્ણ થઈ ગયું હોવું જોઈએ, બરાબર. તો આઈ હેવ પ્લેડ ક્રિકેટ હકારાત્મક વાક્ય મૂક્યું. નેગેટિવ બનાવ્યું આઈ હેવ નોટ પ્લેડ ક્રિકેટ નકારાત્મક બની ગયું. આઈ હેવ ગોન સુરત. હું સુરત જઈ ચૂક્યો છું, બરાબર. એટલે સુરત જવાનું કામ કરી લીધું છે, બરાબર. હકારાત્મક વાક્ય.
નેગેટિવ. આઈ હેવ નોટ ગોન સુરત, બરાબર, નકારાત્મક વાક્ય, નેગેટિવ સેન્સ આપતું વાક્ય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું પોઝિટિવ અને નેગેટિવ, બરાબર. એક બીજા બે વાક્ય, ત્રણ વાક્યો હું તમને નેગેટિવમાં લઈ લઉં તો તમને ખ્યાલ આવી જાય. હું પિઝા ખાઈ ચૂક્યો નથી, મેં પિઝા ખાધા નથી, બરાબર. તો આઈ હેવ નોટ ઇટન પિઝા. ઓકે, હું મૂવી જોઈ ચૂક્યો નથી, બરાબર. આઈ હેવ નોટ સીન ધીસ મૂવી, બરાબર. ધેટ મૂવી, કોઈ પણ કહી શકો છો. તે મૂવી નથી, કોઈ દૂરની મૂવીની વાત કરેલી હોય, બરાબર, ક્યાંક મૂવી જોવાની વાત કરેલી હોય તો એ પણ તમે ધીસ ધેટનો પ્રયોગ કરી શકો છો, બરાબર. અને તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકો છો, બરાબર. તો આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે લઈ લઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હું સ્કૂલે જઈ ચૂક્યો છું, એટલે પોઝિટિવ. આઈ હેવ જવાનું બહુ કહેવાય છે, ગોન થઈ જશે ને. ઓકે, આઈ હેવ ગોન ટુ સ્કૂલ, બરાબર. હું સ્કૂલે જઈ ચૂક્યો છું, બરાબર. સ્કૂલે જવાનું કામ હું પૂરું કરી ચૂક્યો છું. ગયો, નીકળ્યો, આવી ગયો, પતી ગઈ, બરાબર. તો કોઈ પૂછે સ્કૂલે ગયો તો સ્કૂલે જઈ ચૂક્યો છું, વધારે બોલવાનું નહીં. ઓકે, તો ચલો આનો આપણે શું બનાવીએ ભાઈ? ઇન્ટ્રોગેટિવ બનાવીએ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. આ કારણ. તો સૌપ્રથમ મેં તમને શીખવાડ્યું છે હંમેશા જે હેલ્પિંગ વર્બ હોય એનો ફર્સ્ટ ની અંદર યુઝ કરવો, બરાબર. હેવ આઈ ગોન ટુ સ્કૂલ, પ્રશ્નાર્થ વાક્ય કીધું પાછું. આનો યુઝ શું થયો ભાઈ? પોતાની લેશે. શું હું સ્કૂલ જઈ ચૂક્યો છું એમ પૂછ્યું. શું હું સ્કૂલ ગયો હતો, સોરી હતો નહીં, જઈ ચૂક્યો છું, બરાબર. ગયો છું એમ પણ કહી શકો છો, બરાબર. પોતાની જાતે પ્રશ્ન પૂછી શકો છો, બરાબર. તો આ રીતના સેન્ટેન્સ બની શકે છે. એક બીજો સેન્ટેન્સ લઈ લઈએ. શું તે પિક્ચર જોઈ ચૂક્યો છે, બરાબર. તો એની પહેલા આપણે જોઈએ તે પિક્ચર જોઈ ચૂક્યો છે, બરાબર. તો કોઈ છોકરો છે, હી હેઝ સીન મૂવી, કોઈ પણ પિક્ચર હકારાત્મક છે. એના પછી આપણે આનું ઇન્ટ્રોગેટિવ બનાવીએ, પ્રશ્નાર્થ. હેઝ નો પ્રયોગ ફર્સ્ટમાં લઈ લો. હંમેશા કોઈ પણ હેલ્પિંગ વર્બ કોઈ પણ ટેન્સ હોય, બરાબર, હેલ્પિંગ વર્બનો ફર્સ્ટમાં લઈ લો, બરાબર. એના પછી સબ્જેક્ટનો યુઝ કરો, તમારું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ક્લિયર થઈ જશે. ઓકે, હેઝ પછી હી લઈ લો, બરાબર. હી સીન મૂવી. ઓકે, હેઝ હી સીન મૂવી. શું તે મૂવી જોઈ ચૂક્યો છે, બરાબર. શું તેને મૂવી જોઈ છે એમ પણ કહી શકીએ છીએ. તો આ હતું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. તો કઈ રીતના બને છે? હેઝ નો પ્રયોગ પહેલા લઈ લો. હેવ જે પણ લાગતું હોય, બરાબર, પહેલા સેન્ટેન્સ ની અંદર, બરાબર, એ આપણે પ્રથમ સ્થાને લઈ લો. ઓકે, અને એના પછી જે આ વર્બનો યુઝ કરેલો છે, બરાબર, સબ્જેક્ટનો યુઝ કરેલો છે, સબ્જેક્ટ બીજા સ્થાને લઈ લો. અને જે ફોર્મ હોય, પાછળનું સ્ટ્રક્ચર જેમ હોય એમ તમે મૂકી શકો છો. ઓકે, અને તમારું ક્લિયર થઈ જાય છે. ફોન કર્યો તો એને કહેવામાં આવ્યું ભાઈ એટલે પહોંચ્યો, ભાઈ તે પાટણ પહોંચી ચૂક્યો છે, બરાબર. અહીંયાથી નીકળ્યો તો રસ્તામાં તો હવે પહોંચી ગયો છે. પાટણ પહોંચવાનું તેને કામ પૂરું કર્યું છે. વચ્ચેનું જે અંતર હતું એ ક્લિયર થઈ ગયું. તે
પર્ટિક્યુલર જે જગ્યા હતી ત્યાં પહોંચી ચૂક્યો છે. એટલે પહોંચવાનું કામ તે કરી દીધું છે. પાટણ એરાઈવ થઈ ગયો છે. પાટણ તેનું આગમન થઈ ગયું છે. તો ભાઈ પહોંચવાનું આપણે શું કહીએ છીએ ભાઈ? રીચ કહીએ છીએ. ઓકે, અને થર્ડ ફોર્મ લગાવ્યું હોય તો ઈડી લગાવી દો એટલે તમે થર્ડ ફોર્મ બની જાય. ઓકે, ચલો જોઈ લઈએ એકવાર. કોઈ છોકરી છે, કોઈ છોકરો છે, બરાબર? છોકરા લઈ લો. હી બરાબર હેઝ રીચ્ડ પાટણ. શું થયું ભાઈ ગુજરાતીનું? તે પાટણ જઈ ચૂક્યો છે. બરાબર, તે પાટણ પહોંચી ચૂક્યો છે. બરાબર, પાટણ જવાનું કામ તેને કરી દીધું છે. હવે તે પહોંચી ચૂક્યો છે. બરાબર, તે પાટણ પહોંચી ચૂક્યો છે. હવે પ્રશ્ન પૂછવો હોય શું તે પાટણ પહોંચી ચૂક્યો છે? તો હેઝ લખી દો. બરાબર, ઈનો પ્રયોગ કરો. ઈ રીચ્ડ બરાબર પાટણ એમ કરી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દો. તમારું સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ ક્લિયર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હતું ઇન્ટ્રોગેટિવ ત્રણે ત્રણ એક સાથે સેન્ટેન્સ લઈ લઈએ જેના કારણે તમને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ક્લિયર થઈ જાય. ઓકે, હું તેને મળી ચૂક્યો છું. I am met him. બરાબર, હું તેને મળી ચૂક્યો છું અથવા મળી લીધું છે. મળી લીધું છે કોને? કોઈ છોકરો છે તેને. બરાબર, તો આપણે શું કહીએ છીએ ભાઈ? કારણ કે હીનો હિમ થઈ જશે ને ઓબ્જેક્ટ ની અંદર, તો ઓબ્જેક્ટ ની અંદર હિમ કરી દીધું. ઓકે, તો આનું નેગેટિવ બનાવીએ. I have not met him. બરાબર, I have not met him. હું તેને મળ્યો નથી અથવા મળી ચૂક્યો નથી. મળવાનું તેની સાથે કામ મેં કર્યું નથી. તો આ શું છે ભાઈ? નેગેટિવ સેન્સ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, એના પછી આપણે લઈએ શું હું એને મળી ચૂક્યો છું? પ્રશ્ન પૂછો છો. બરાબર, પોતાને પ્રશ્ન પૂછો છો અથવા આપણે બીજા કોઈને કહીએ છીએ. બરાબર, શું એને મળી ચૂક્યો છું? બરાબર, એવી રીતના પ્રશ્ન પૂછવો હોય તો તેની સ્થાને હેવનો ઉપયોગ કરી લો. બરાબર, એના પછી જે પણ સબ્જેક્ટ હોય કામ કરતો હોય મળવાનું. અત્યારે તો મળવાનું કામ કોને કર્યું? મેં કર્યું. તો પેથા એ આવશે ને ભાઈ. તો આઈ બરાબર met him. ઓકે, તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. અને નથી મળી ચૂક્યો. બરાબર, શું એને નથી મળી ચૂક્યો તો પણ આપણે બનાવી શકીએ છીએ have I not met him. બરાબર, શું હું તેને નથી મળી ચૂક્યો? બરાબર, એવું પણ આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો. બરાબર, આ હતું હકારાત્મક સેન્ટેન્સ, આ હતું નેગેટિવ એટલે કે નકારાત્મક. બરાબર, અને આ હતું પ્રશ્નાર્થ. બરાબર, પ્રશ્નાર્થ વાક્યની અંદર નેગેટિવ નકારાત્મક પ્રશ્ન. બરાબર, અહીં આપણે દરેક જાતના સેન્ટેન્સ બનાવી ચૂક્યા છીએ એટલે તમને સ્ટ્રક્ચર બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું જાણું છું. માત્ર જે પણ ટેન્સનો વિડીયો તમે જુઓ એના પછી ઘરે પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરો. ઓકે વિદ્યાર્થીઓ, અને અગાઉ પરના લેક્ચરમાં પણ મેં કહ્યું હતું કે જેટલા બને એટલા વર્બને મગજની અંદર ફિટ કરતા જાઓ, તેનું ગુજરાતી શીખતા જાઓ. ઓકે, કયો વર્બ ક્યાં યુઝ થાય છે બરાબર એ પણ તમે શીખતા જાઓ. ઓકે, તો એના પછી થોડા WH વર્ડ્સ લીધેલા છે. દરેક વિડીયોની અંદર WH વર્ડ્સ દરેક ટેન્સમાં લઉં છું કારણ કે આનો યુઝ એક્ઝામની અંદર હોય જ છે. ક્વેશ્ચન આમાંથી પૂછ્યો હોય છે. બરાબર, ખાલી વર્બ ડિફરન્ટ વાપરેલો હોય છે, સેન્સ આ જ હોય છે. બરાબર, જેના કારણે પરીક્ષાની અંદર તમે ક્વેશ્ચન નથી સમજી શકતા, અન્ડરસ્ટેન્ડિંગ નથી કરી શકતા, તો તમે એનો આન્સર ક્યારે પણ આપી શકતા નથી. ઓકે, તો ચલો જોઈ લઈએ એકવાર. વોટ હેવ યુ ડન? બરાબર, હવે ડુ એટલે કરવું, ડીડ એટલે કર્યું, ડન એટલે કરી લીધું. આવી રીતના ફોર્મનો યુઝ થાય છે. ડુ એટલે કરવું, વર્બની ફર્સ્ટ ફોર્મ.
ડીડ વર્બની સેકન્ડ ફોર્મ અને ડન એ વર્બની થર્ડ ફોર્મ નો યુઝ થાય છે બરાબર. તો અહીંયા થર્ડ ફોર્મ લાગેલી છે કારણ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે ઇન્ટ્રોગેટિવ માં ક્વેશ્ચન બરાબર. તો વોટ હેવ યુ ડન બરાબર. હવે વોટ ને હું દબાવી દઉં હેવ યુ ડન તમે કરી લીધું બરાબર. તમે કરી લીધું અથવા તમે કરી ચૂક્યા છો એમ પ્રશ્ન પૂછ્યો છે બરાબર. હવે અહીંયા સેન્સ આપવો હોય શું તમે કરી ચૂક્યા છો કંઈક તો કામ હશે ને જે તમે કરી ચૂક્યા છો તો શું કરી ચૂક્યા છો એવું પૂછવું હોય તો વોટ નો યુઝ લગાવી દો સેન્સ આખું છે બરાબર. વોટ હેવ યુ ડન તમે શું કરી ચૂક્યા છો તમે શું કરી લીધું છે એવો સેન્સ આપે. ઓકે એના પછી વેર લઈ લઈએ તો હેવ યુ ગોન તમે જઈ ચૂક્યા છો બરાબર. તમે જઈ ચૂક્યા છો એવો ખાલી એનો સેન્સ આવે છે પણ જો વેર આવે છે એટલે ક્યાં જઈ ચૂક્યા છો એવો સેન્સ બતાવવો હોય તો વેર હેવ યુ ગોન બરાબર. તમે યુ છે એટલે તમે સેકન્ડ પર્સનમાં તમે ક્યાં જઈ ચૂક્યા છો એવો પ્રશ્ન કરવો હોય તો તમે વેર હેવ યુ ગોન તમે એનો પ્રયોગ કરી શકો છો. ઓકે અથવા કે આવું લખ્યું હોય તો એનું ગુજરાતી આવું થાય છે કે તમે ક્યાં જઈ ચૂક્યા છો. ઓકે તો પછી આવે છે which movie has he seen બરાબર. તો which movie ને દબાવી દઉં has he seen બરાબર. he નો પ્રયોગ થયો તો એટલે has નો પ્રયોગ કરે. ઓકે તમે જોઈ શકો છો બરાબર. તો has he seen બરાબર. તે જોઈ ચૂક્યો છે તે જોઈ ચૂક્યો છે અથવા તેને જોઈ લીધું છે એવું કહેવા માંગે છે માત્ર બરાબર. શું જોયું તો એની કોઈ વાત કરવા નથી માંગતો કે જે ક્વેશ્ચન પૂછે છે એ પણ નથી કહેવા માંગતો માત્ર એ શું પૂછે છે આમાં નામ જવાબ તે જોઈ લીધું છે કે નહીં એટલે પેલો કહે છે યસ યા નો બરાબર. પણ જેવું which movie આપણે એની સાથે દર્શાવી દઈએ છીએ which movie has he seen બરાબર. કઈ મૂવી તે જોઈ ચૂક્યો છે અથવા જોઈ લીધી છે બરાબર. તો આ છે એ ચોઇસ રેડર બતાવી દે છે બરાબર કે કઈ મૂવી છે તે તેને જોઈ છે બરાબર. એને પૂર્ણ કરી લીધી તે જોવાની એ કઈ મૂવી હતી એ જાણવું હોય તો which યુઝ કરી અને તમે ક્વેશ્ચન બોલી શકો છો અથવા લખી શકો છો. ઓકે એના પછી છે who has spoken speak એટલે બોલવું spoke એટલે બોલ્યા અને spoken એટલે બોલી લીધું બરાબર. એ વર્બની થર્ડ ફોર્મ છે. તો has spoken બોલી લીધું બરાબર. પરંતુ કોણે બોલ્યું એવું તો કંઈ બોલતા નથી બરાબર. તો એવો સેન્સ આપવો હોય કોણે બોલી ચૂક્યો છે કોણે બોલી લીધું છે તો who has spoken બરાબર. કોણ બોલી ચૂક્યું છે બરાબર. કોઈ તો હશે ને જેને સ્પીચ આપી છે બરાબર. તો એ બોલી ચૂક્યું છે કોણ છે તો who નો યુઝ તમે કરી શકો અને ક્વેશ્ચન બનાવી શકો છો. whom નો યુઝ કરીએ have you called બરાબર. કોલ એટલે બોલાવવું કોલ એટલે કોલ કરવો પણ થાય છે અને કોલ એટલે બોલાવવું પણ થાય છે બરાબર. have you called તમે બોલાવ્યા છે બરાબર એટલે કે બોલાવવાનું કામ કરી ચૂક્યા છો બરાબર. તો આપણે whom નો યુઝ કરશું whom have you called તમે કોને બોલાવી ચૂક્યા છો બરાબર. આ કોઈ છે જેને તમે બોલાવી ચૂક્યા છો તો એ કોણ છે એના whom નો યુઝ કરી અને તમે ક્વેશ્ચન પૂછી શકો છો. whom have you called બરાબર. તમે કોને બોલાવી ચૂક્યા છો. ઓકે એના પછી આવે છે when ને આપણે દબાવી દઈએ has she played તે રમી ચૂકી છે બરાબર. પ્લે બરાબર રમવાને પ્લે કહીએ છીએ એની સેકન્ડ થર્ડ ફોર્મ ઈડી લાગીને થાય છે. has she played બરાબર તે રમી ચૂકી છે પરંતુ when નો યુઝ કરે છે when has she played તે ક્યારે રમી ચૂકી છે બરાબર. કોઈ તો ટાઈમ હશે ને જે ટાઈમે તે રમી ચૂકી છે એ ટાઈમ અમને દર્શાવો તો અમને ખ્યાલ આવે કે ખરેખરમાં તે રમી ચૂકી છે કે નથી રમી ચૂકી બરાબર. તો when has she played બરાબર. એટલે આ રીતના WH વર્ડ છે બરાબર જે ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ કહેવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા વર્ડ્સ છે બરાબર. તેનો સેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર કઈ રીતે આપે છે તે અમે જોઈ લીધું છે. અને વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે જે પણ ટેન્સ હોય એ તે તમારી નોટબુકની અંદર લખી દેજો અને એક નવા વાક્યો બનાવવાનો ટ્રાય કરજો જેના કારણે તમને ક્યારે પણ ઇંગ્લિશ ગ્રામરની અંદર ડિફિકલ્ટ ના આવે સ્ટ્રક્ચર બનાવવાનો પ્રોબ્લેમ ના થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફરી એકવાર આપણે નવા વિડીયો સાથે મુલાકાત કરીશું. ઓકે બસ અસ્તુ થેન્ક યુ વેરી મચ.